બદલાયેલ મિજાજ વિશે। મેઘરાજાએ પોતાનો મિજાજ બદલ્યો હોય તેવું લાગી રહ્યું છે। હાલ રાજ્યમાં ધોધમારની કોઈ શક્યતાઓ નથી। હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે, એટલે મુશળધાર વરસાદની ખાસ કોઈ શક્યતાઓ નથી। જો કે આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ છે, ત્યારે જો ગુજરાતમાં હવે કેવો પડશે વરસાદ? હવે કેવો પડશે વરસાદ? ક્યાં આવશે ધોધમાર? ક્યાં લેશે વરસાદ વિરામ? ચોમાસું હવે લેશે વિદાય? ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે। માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે। હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી, તે મધ્યપ્રદેશ પહોંચી ગઈ છે। આ સિસ્ટમ હાલ નબળી પડી ગઈ છે અને વેલમાર્ક લો પ્રેશર એરિયા બની ગઈ છે। હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ નબળી પડી હતી, પરંતુ ફરીથી તે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। જો આ સિસ્ટમ મજબૂત બનશે તો તેની અસર ઘણા રાજ્યોને થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત અને ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હજી પણ વરસાદ બંધ નથી થઈ રહ્યો। હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ રેખા બનેલી છે અને તેની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે। આ ઉપરાંત મધ્યપ્રદેશ પર પહોંચેલી સિસ્ટમના કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર થઈ રહી છે। હવામાન વિભાગના આંકડા પ્રમાણે ચોમાસું શરૂ થયું ત્યારે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતા 49% જેટલો વરસાદ થયો છે। આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી। સપ્ટેમ્બર મહિનામાં જામશે ભારે વરસાદી માહોલ। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। પંચમહાલ, દાહોદ, લીમખેડા અને ગોધરામાં વરસાદની સંભાવના છે, જ્યારે વડોદરા, આણંદ અને નડિયાદમાં 3 થી 4 ઇંચ વરસાદની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે। દાંતા અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડશે। અંબાજીના ડુંગરના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડશે। પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે। 12 થી 13 થી 16માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થવાની શક્યતા છે, પરંતુ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ 13 થી 16માં વરસાદ થવાની શક્યતા છે। હળવા ભારે વરસાદની ઝાપટા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પડી શકે છે, પણ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાર પછી બીજી એક સિસ્ટમ સક્રિય થતાં તારીખ 21, 22, 23, 24, 25માં પણ હળવા ભારે વરસાદની ઝાપટા આવવાની શક્યતા રહેશે। અને ત્યાર પછી તારીખ 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ગુરુવારથી હળવા વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। કેટલાક ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે। આ ઉપરાંત લગભગ દાંતાના, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અંબાજીનો હમણાં જ્યારે મા અંબાનો મેળો છે, ત્યારે દાંતાના ડુંગરામાં ખેડબ્રહ્માના ભાગોમાં વરસાદી એરિયાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે।
બનાસકાંઠાના ધાનેરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે. ધાનેરાના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા. ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધાનેરા મુખ્ય બજાર, ધાનેરા નગરપાલિકા, હિંગળાજનગર વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. સોની કંપા, બુટાલ સહિતના પંથકમાં વરસાદ થયો છે. તો અરવલ્લીના વાત્રક નદીમાં પાણીની આવક વધી છે. રાજસ્થાનમાં ભારે વરસાદ થતા પાણીની આવક સતત વધી રહી છે. વાત્રક ડેમમાં પાણી વધતા 3 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાં 14,500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમના 2 દરવાજા ખોલી 14,500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તંત્રએ નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કર્યા. સિઝનમાં સતત ચોથી વાર વડોદરા જિલ્લાની ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ. ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીની જળ સપાટી ફરી વધી છે. ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું. ડભોઈના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા 7 જેટલા ગામનો સંપર્ક ખોરવાયો છે. ઢાઢર નદીના પાણી કરાલીપુરા મુખ્ય માર્ગ પર ફરી વળતા ડભોઈ વાઘોડિયા વાહન વ્યવહાર બંધ થયો. રોજિંદી આવન જાવન કરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. મહુવા શહેરના વાસી તળાવ, ગાંધીબાગ, હોસ્પિટલ રોડ, બગીચા ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ત્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. કોંજણી, કાળેલા, સેદરડા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. છોટાઉદેપુરના કવાંટના સમલવાન ગામમાં પાણીનો ધસમસતા પ્રવાહના કારણે લોકોની મુશ્કેલી વધી. કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં લોકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા. પ્રચંડ પ્રવાહમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. બાઇક સવારો જોખમી રીતે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. આમ મેઘરાજાએ હાલ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓને પાણીથી તરબોળ કર્યા છે. પરંતુ લાગી રહ્યું છે કે મેઘરાજા હજુ પણ વિરામ લેવાના મૂડમાં નથી, જેથી આગામી દિવસોમાં પણ મુશળધાર વરસાદ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.